શ્રી શ્રીરંગ રાજેશ આયરે અને સમગ્ર ટીમ દ્વારા આયોજિત બોમ્બે સ્ટાઇલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ કે જે ડે નાઇટ ટુર્નામેન્ટ છે અને 368 કરતાં વધારે ટીમોનું આમાં રજિસ્ટ્રેશન થયું છે. હું માનું છું કે આજના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયાના પ્રવાહથી જે યુવાધન છે એ ભટકી રહ્યું છે, ત્યારે આ પ્રકારે રમતગમત દ્વારા એમને જોડી અને ખૂબ સારો સંદેશો અને ખૂબ સારો પ્રયાસ એ સમગ્ર આયરે પરિવાર દ્વારા દર વર્ષે થતો હોય છે. સૌથી પહેલાં તો 365 જેટલી ટીમો, એટલે તમે ગણો કે 3,500થી 4,000 જેટલા યુવાનો રમ્યા. અને એ પણ મેદાનની અંદર અમે જોયું છે કે ક્યારે પણ મેદાનની અંદર મોબાઈલ લઈને છોકરાઓ રમતા જ નહોતા, અને બધા જ મેદાનની બહાર મોબાઈલ આપીને જોયું. એટલે રમશે ગુજરાત, રમશે જીતશે ગુજરાત, રમશે ઇન્ડિયા, જીતશે ગુજરાત. પણ આ તો વોર્ડ નંબર 9 રમશે અને વોર્ડ નંબર 9 જીતશે. વોર્ડ નંબર 9 જીતશે. વોર્ડ નંબર 9 માનનીય પ્રધાનમંત્રી શ્રીનો જે આહવાન છે કે ફિટ ઇન્ડિયાના કેમ્પેનિંગ સાથે અમે આ વોર્ડ નંબર 9ને એક તંદુરસ્ત વાતાવરણ મળે, અને એ તંદુરસ્ત વાતાવરણ કઈ રીતના મળે તે સાથેના અમે પ્રયત્ન કર્યા હતા. અને આ 21 તારીખે ચાલુ થયેલી ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અમે તમે જુઓ કે એવી રીતના પ્રયત્ન કર્યો હતો કે લોકો મોબાઈલ ભૂલીને ગ્રાઉન્ડ તરફ પાછા વળે.